રોડ પર ઉડતી અનહદ ધૂળના કારણે આમોદ તાલુકામાં અસ્થમા અને એલર્જી જેવી બીમારીઓના દર્દીઓમાં વધારો। આમોદ નેશનલ હાઈવે 64ના રસ્તાઓ પર ખાડાથી હેરાન। આમોદના લોકો હવે ધૂળની ડમરીથી હેરાન। આમોદ ભરૂચને મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતા વાહન ચાલકો રોડ પર પડેલા ખાડાઓ અને વરસાદી પાણીના ભરાવના કારણે ભારે હેરાન થઈ ગયા હતા। વરસાદમાં રોડ પર પાણી ભરાઈ રહેવાના કારણે વાહન ખાડાઓમાં પટકાતા હતા। ખાડાઓ તો દૂર નથી થયા, પરંતુ વરસાદી વિરામ લેતા હવે ધૂળની ડમરીઓથી લોકો હેરાન છે। શહેરના કેટલાક રસ્તાઓની હાલત એટલી બદતર થઈ ગઈ છે કે ખાડો બચાવવા જાય તો વાહન બીજા 4 ખાડામાં પડે। તેમાંય જ્યાં રસ્તાઓ થોડા સારા છે ત્યાં વાહનો થોડી સ્પીડ પકડે એટલે ધૂળની ડમરીઓ ઉડતી થઈ જાય। રોડ પરની ધૂળની ડમરીઓના કારણે એકંદરે ઝીરો વિઝિબિલિટી જેવું વાતાવરણ થઈ જાય છે, જેના કારણે વાહન આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રોડ પર ઉડતી ધૂળના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। રોડો પર ઉડતી ધૂળને કારણે ગામડાઓની પબ્લિક બજારોમાં આવતી જતી હોય છે, અસ્થમા સહિત બીમારી થઈ જાય છે તેવી ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ ધૂળના રજકણ આંખોમાં જવાને કારણે લોકોને આંખોના ઇન્ફેક્શનને લઈને આંખોની અન્ય બીમારી કે અન્ય નુકસાન થાય તેવો ભય સેતાવી રહ્યો છે। ડોક્ટરોનું કહેવું છે કે આ પ્રકારની બીમારીઓના કેસમાં વધી રહ્યા છે, ખાસ કરીને અસ્થમા અને એલર્જીના કેસમાં વધારો થયો છે।